હાલ ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલને લઈને વિવાદ વકર્યો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીઓ પર સવાલ ઉઠાવ્યા બાદ આગાહીકારો, કૃષિ યુનિવર્સિટી અને હવામાન વિભાગ સાથે જોડાયેલા નિષ્ણાતોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે આ સમગ્ર મુદ્દો હવામાન અને કૃષિ ક્ષેત્રના જાણકારોએ ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપતા વિજ્ઞાન જાથાના નિવેદનોને વખોડી કાઢ્યા છે। આગાહીકારોનું કહેવું છે કે હવે હવામાનની આગાહી કરવી એ ભારતની વર્ષો જૂની પરંપરા છે। ઋષિ મુનિઓના સમયથી જ પ્રકૃતિના સંકેતો અને પરંપરાગત જ્ઞાનના આધારે આગાહીઓ કરવામાં આવતી હતી અને તેના આધારે અનેક ઉદાહરણો આજે પણ જોવા મળે છે। તેમના મતે અંબાલાલ પટેલે ભડલી વાક્ય પ્રાચીન પરંપરાના આધારે આગાહીઓ કરે છે અને તેમની ઘણી આગાહીઓ સમયાંતરે સાચી પણ પડી છે। વિજ્ઞાન જાથાના ચેરમેનના આક્ષેપો બાદ અંબાલાલ પટેલે પણ વળતો જવાબ આપ્યો હતો કે તેમણે કહ્યું હતું કે તેઓ આ આગાહીઓ ગ્રહોની દ્રષ્ટિએ કરે છે અને તેમની આ આગાહી ફક્ત ખેડૂતોની સાથે લેવા દેવા છે। ખેડૂતોના હિત માટે કામ કરે છે। જો ખેડૂતો ના પાડશે ત્યારથી આગાહી બંધ કરી દઈશ। બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અલ નીનોની જેવી વૈશ્વિક આબોહવા ઘટનાઓને કારણે હવામાન અણધાર્યા ફેરફારો જોવા મળ્યા છે, જેના કારણે ઘણી વખત વૈજ્ઞાનિક મોડલ્સ અને પરંપરાગત આગાહીઓને બંનેમાં તફાવત જોવા મળે છે। અલ નીનોના પ્રભાવને કારણે કેટલીક આગાહીઓ ખોટી પડવી એ સંશોધનનો વિષય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।